મહાગૌરી માતા હિન્દુ ધર્મમાં નવદુર્ગાના 8મા સ્વરૂપ તરીકે પૂજાય છે. નવરાત્રિના પાવન પર્વના 8મા દિવસે એટલે કે દુર્ગાષ્ટમીના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાગૌરી નામનો અર્થ થાય છે અત્યંત ગૌર વર્ણવાળા. મહા એટલે મહાન અથવા અત્યંત અને ગૌરી એટલે ઉજ્જવળ અથવા શ્વેત. માતાનું આ સ્વરૂપ શાંતિ, પવિત્રતા અને સુંદરતાનું પ્રતીક છે. મહાગૌરી માતાનું સ્વરૂપ અને વર્ણન. મહાગૌરી માતાનું સ્વરૂપ અત્યંત શાંત, મનોહર અને તેજસ્વી છે. તેમની સુંદરતાની સરખામણી શંખ, ચંદ્ર અને કુંદના સફેદ ફૂલો સાથે કરવામાં આવે છે. ગૌર વર્ણ. તેમનો રંગ સંપૂર્ણપણે સફેદ ગૌર છે, જે પવિત્રતા અને શાંતિ દર્શાવે છે. વસ્ત્રો અને આભૂષણો. તેઓ શ્વેત, સફેદ વસ્ત્રો અને આભૂષણો ધારણ કરે છે, જેના કારણે તેમને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે. વાહન. તેમનું વાહન વૃષભ બળદ છે. આથી તેમને વૃષારૂઢા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભુજાઓ. તેમને 4 ભુજાઓ છે. ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા છે, જે ભક્તોને નિર્ભયતાના આશીર્વાદ આપે છે. નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે, જે દુષ્ટ શક્તિઓનો નાશ કરવાનું પ્રતીક છે. ઉપરના ડાબા હાથમાં ડમરૂ છે, જે બ્રહ્માંડના લય અને શક્તિનો સંકેત આપે છે. નીચેના ડાબા હાથમાં વરદ મુદ્રા છે, જે ભક્તોને વરદાન આપે છે. ઉંમર. કેટલાક શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપને 16 વર્ષની કિશોરી તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે. મહાગૌરી માતાની કથા. મહાગૌરી નામ પડવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે, જે માતા પાર્વતીના ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે કરેલી કઠોર તપસ્યા સાથે સંબંધિત છે. 1. કઠોર તપસ્યા. પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રી માતા પાર્વતી એ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. 2. શ્યામ વર્ણ. આ કઠિન તપસ્યા દરમિયાન ખુલ્લા આકાશ નીચે અને આકરી ગરમી, વરસાદ, ઠંડી સહન કરવાને કારણે તેમનું શરીર ધૂળથી ઢંકાઈ ગયું અને તેમનો ગૌર વર્ણ શ્યામ કાળો પડી ગયો. આ સ્વરૂપને કાલરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. ભગવાન શિવનું આગમન. આખરે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા. 4. ગંગાજળથી સ્નાન. ભગવાન શિવે માતા પાર્વતીના શરીર પર એકઠા થયેલા મેલને દૂર કરવા અને તેમને ફરીથી સુંદર બનાવવા માટે ગંગાના પવિત્ર જળથી તેમનો અભિષેક કર્યો. 5. મહાગૌરીનું પ્રાગટ્ય. ગંગાના જળથી સ્નાન કરવાથી માતાનું શરીર ફરીથી વીજળીની પ્રભા સમાન અત્યંત કાંતિમાન અને ગૌર થઈ ગયું. તેમના આ અત્યંત ઉજ્જવળ અને પવિત્ર સ્વરૂપને કારણે તેઓ મહાગૌરી તરીકે ઓળખાયા. આમ, મહાગૌરી એ દેવી પાર્વતીનું એ સ્વરૂપ છે, જેણે તપસ્યાની પૂર્ણતા પછી શુદ્ધિ અને તેજ પ્રાપ્ત કર્યું. પૂજાનું મહત્વ અને ફળ. મહાગૌરી માતાની આરાધના નવરાત્રિના 8મા દિવસે કરવાથી ભક્તોને અનેક શુભ ફળ મળે છે. 1. સર્વ પાપોનો નાશ. માન્યતા છે કે માતા મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના સંચિત પાપોનો નાશ થાય છે અને તેમનું જીવન પવિત્ર બને છે. 2. શાંતિ અને સુખ. તેઓ ભક્તોને જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. 3. અનાહત ચક્ર. યોગશાસ્ત્રમાં માનવ શરીરના અનાહત ચક્ર, હૃદય ચક્ર સાથે મહાગૌરી માતાને જોડવામાં આવે છે. તેમની ઉપાસનાથી આ ચક્ર શુદ્ધ થાય છે અને વ્યક્તિમાં દયા, પ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થાય છે. 4. રાહુ દોષ શાંતિ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મહાગૌરી માતા રાહુ ગ્રહનું સંચાલન કરે છે. તેમની પૂજા કરવાથી રાહુના અશુભ પ્રભાવો શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. 5. મનવાંછિત જીવનસાથી. એવું માનવામાં આવે છે કે અખંડ પ્રેમ અને વફાદાર જીવનસાથી મેળવવા માટે પણ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. પૂજા વિધિ અને મંત્ર. મહાગૌરી માતાની પૂજામાં સરળતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પૂજા સામગ્રી. માતાને સફેદ રંગ પ્રિય હોવાથી પૂજામાં સફેદ વસ્ત્રો, સફેદ ફૂલો, ખાસ કરીને મોગરો કે કુંદ અને નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. નૈવેદ્ય. આ દિવસે માતાને નારિયેળનો ભોગ ધરાવવામાં આવે છે. કન્યા પૂજન. મહાઅષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવાનો પણ વિશેષ મહિમા છે. નવદુર્ગાના પ્રતીક રૂપે 9 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે. જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, જે અત્યંત પવિત્ર અને પ્રસન્નતા પ્રદાન કરનારી છે, તે મહાગૌરી માતા અમારું કલ્યાણ કરો. મહાગૌરી માતાની આરાધના ભક્તોને જીવનના તમામ દુઃખો, ગૂંચવણો અને ભયથી મુક્તિ આપીને
પવિત્રતા અને સુંદરતાના માર્ગે દોરી જાય છે.